આવા સમયે પરમ રસાલિકા શ્રી રાધાજી પધાર્યા. તેમની પરમ શોભા આગળ જાણે દીપમાલિકાની શોભા પણ ઝાંખી પડી ગઈ. નંદાલયમાં એટલે કે નંદભવનમાં તેમના આગમનથી અતિ આનંદ પ્રસરી રહ્યો. દીપાવલીના ઉત્સવનો આનંદ બેવડાઈ ગયો. સુરદાસજી કહે છે કે આ દિવ્ય સ્વરૂપોના દર્શન કરતા અને દીપમાલિકાની દિવ્ય સુંદરતાને નિરખતા આકાશમાંથી સૂર એટલે કે દેવો પોતાની અંજલિમાં પુષ્પો લઈ વરસાવી રહ્યા છે, પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે અને ઉત્સવનો આનંદ માણી રહ્યા છે. દેખો એ નદી પનકી સુંદરાઈ. એટલે શ્રી કુંભનદાસજી કહે છે કે વ્રજમાં દિવાળીની રાત્રિએ થયેલી દીપમાલિકા દીવાઓની રોશનીનું ખૂબ સુંદર વર્ણન અહીં આ પદમાં કુંભનદાસજી કરી રહ્યા છે. આ દીપકોની સુંદરતા તો જુઓ, જાણે આકાશમાં વાદળોની વચ્ચે ચંદ્ર શોભે છે ને તેમ. જાણે આકાશમાં વાદળોની વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે. દીપ પ્રાકટ્યથી અમાસની આ અંધારી રાત સુહાવની બની ગઈ છે. આ શું સૂચવે છે? જે રીતે અંધારી રાત હોવા છતાં દીપ પ્રગટાવવાથી એ અંધકાર દૂર થઈ ગયો, તેવી જ રીતે આપણા હૃદયમાં રહેલો અહંતા મમતા રૂપી અંધકારને દૂર કરવા સેવા, સત્સંગ, સ્મરણ રૂપી દીપક પ્રગટાવવાનો છે કે જેના કારણે આપણું હૃદય પણ આવું ઉજ્જવલ, શુદ્ધ, કોમલ અને પવિત્ર બની જશે કે જેના કારણે પ્રભુ સુખે બિરાજશે. તો આપણે પણ આ આત્મયાત્રામાં અહીં જે રીતે દીપનું પ્રાકટ્ય કર્યું છે તેમ આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરીને સેવા, સત્સંગ, સ્મરણથી એ હૃદયને વિશુદ્ધ બનાવવાનું છે. અહીં કહે છે કે શ્રી ગિરિરાજજીની ચારે બાજુ કુંડોના પગથિયા પર માનસી ગંગા અને સુરભી કુંડમાં વ્રજમાં સર્વત્ર અગણિત દીવાઓ પ્રગટ્યા છે. ખૂબ યુક્તિપૂર્વક નંદરાયજીએ અસંખ્ય હારોમાં સુંદર રીતે દીવાઓ પ્રગટાવ્યા છે. દીવાઓના કોડિયામાં પૂર્ણ રીતે ઘી પૂર્યું છે. આ ઘી શું છે? એ ભક્તિથી ભરેલું છે. આ રસરૂપ છે. એ શું કહ્યું કે પૂરું ભર્યું છે, અધૂરું નહીં. યુક્તિપૂર્વક નંદરાયજીએ અસંખ્ય હારોમાં સુંદર રીતે દીવાઓ પ્રગટાવ્યા છે.